તો જય બાબારી બધા મિત્રોને અને આપણા એવા ગબ્બર ઠાકોર મિત્રો લાખો રૂપિયાના ખર્ચે કેમ્પ મનાવી રહ્યા છે। તો આમ તો ગબ્બરભાઈ ઠાકોર ઘણા બધા ગરીબોને મદદ કરીને મકાન બનાવે છે, તેમજ ઘણું બધું કામકાજ ગરીબો માટે કરે છે, પરંતુ ગબ્બરભાઈએ ફરીથી નવો કેમ્પ બનાવ્યો છે। જે લોકો રણુજા પગપાળા જતા હોય છે, એટલે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર બધા એમની ટીમ તરફથી એક સરસ મજાનો કેમ્પ બની રહ્યો છે। તો બધા જે બી ભાવિક ભક્તો જાય છે રણુજા, એમના માટે ગબ્બરભાઈએ ખૂબ જ સારો એમના જે આવકમાંથી ખૂબ જ સારું બધાને ધાર્મિક રીતે કામકાજ કરી રહ્યા છે। અને ગબ્બરભાઈને આમે પણ રામાપીરનું ખૂબ માને છે અને ખૂબ પણ રામાપીરના ગીતો જ અને ખૂબ જ રામાપીરના વિડીયોઝ પણ બનાવે છે। ત્યારબાદ ગબ્બરભાઈ ઠાકોર ટ્રેન્ડિંગમાં રહે છે અને ગબ્બરભાઈના ઘણા બધા ચાહકો ગબ્બરભાઈને બસ જય બાબારી તરીકેથી જ વાત કરે છે। તો ગબ્બરભાઈના ઘણા બધા સોંગ પણ એવા રામાપીરના લીધે માર્કેટમાં બૂમ પડાવેલા હોય છે અને આખી ફેમિલી ગબ્બરભાઈની ગણો તો ખૂબ જ રામાપીરના ભક્તો છે અને ખૂબ જ રામાપીરને માને છે, માટે ખૂબ જ ગબ્બરભાઈ રામાપીરના તરફથી એમને પણ સરસ મજાના આયોજક કર્યું છે કે જે બી ભક્તો રણુજા જતા હોય છે કેમ્પની અંદર ઘણી બધી જગ્યાએ આડાવાળા મતલબ થોડા દૂર પણ કેમ્પ હોય છે, તો ભક્તોને થોડીક તકલીફ પડતી હોય તો એમના માટે પણ ગબ્બરભાઈએ ખૂબ જ સારી સેવા કરી છે। અને જે બી લોકો જાય છે તો ત્યાં જરૂરથી તમે અવશ્ય જજો ગબ્બરભાઈના કેમ્પ પર, અને જે બી તમારાથી બને એ શક્તિ પ્રમાણે તમે મદદરૂપ પણ થઈ શકો છો। બાકી ગબ્બરભાઈ ઘણા બધા લોકોના મકાન બનાવ્યા છે, ઓપનિંગ કર્યું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આજે ગબ્બરભાઈએ ફરીવાર બધા લોકોનું દિલ જીત્યું છે। અને આપણો વિડીયો બનાવવાનો ઉલ્લેખ એવો હતો કે ઘણા બધા લોકો પૈસા તો હોય છે પણ ક્યાં વાપરવા એ અમને ખબર નથી હોતી, તો ગબ્બરભાઈએ સારા એવા વ્યવસ્થિત અને ખૂબ જ ધાર્મિકના કામ કરે છે। તો બસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહીએ, બાકી તમારી મરજી, તમે કરવી હોય તો કરી દો, જય બાબારી લખી દેજો।